બધું દર્દ સહન કરવાની શું જરૂર છે મોટી બા? શું કરી રહી છે તું? અરે સાંભળ તો ખરી. મોટી બા કેટલું સહન કરી રહ્યા છે પણ એક શબ્દ મોઢામાંથી નથી બોલી રહ્યા. એવું તે શું હશે કે આટલી પીડા સહન કરવાનું એ પસંદ કરે છે પણ બોલવાનું નહીં? મારાથી મોટી બાની આ હાલત હવે નથી જોવાતી. બહુ જિદ્દી છોકરી છે તું સરગમ. તમે મારી વાત માની કેમ નથી લેતા? કઈ વાત? એક તો તમને આટલું બધું વાગ્યું છે અને તે છતાં પણ તમારે અહીંયા જ રહેવું છે. ઉપરથી હવે નવી જીત પકડીને બેઠા છો કે તમે અહીંયા જ જમશો. કેવી રીતે જમશો અહીંયા? અહીંયા કોઈ શાક નથી, મસાલા નથી. મને ભૂખ જ નથી. અચ્છા, ભૂખ નથી? કેટલા સમયથી સરખી રીતે જમ્યા નથી અને કહો છો કે ભૂખ નથી? મને ખબર છે તમે રાતથી કઈ નથી ખાતું. બસ હવે હું કઈ નથી જાણતી. હું તમારા માટે જમવાનું લઈને આવું છું. અરે સરગમ, એ વાત સાંભળ તું. ક્યાં? બસ મોટી બા, હવે હું કઈ જ નહીં સાંભળું. મારા મોટી બા ભૂખ્યા રે એ મારાથી સહન નહીં થાય. તમારે મને જેટલું વળવું હોય ને એટલું વળી લેજો પણ હવે હું તમને જમાડીને જ રહીશ. અરે મારી વાત તો સાંભળ સરગમ. હે ભગવાન. સરગમ, કોના માટે જમવાનું લઈ જાય છે? મોટી બા માટે. સરગમ, મેં તને કહ્યું ને કે મને જરૂર નથી, મને ભૂખ નથી. લો, વાર્તા પૂરી થઈ ગઈ. બહુ મોટા ઉપાડે કહેતા હતા ને કે આ ઘરમાં હું નહીં જમું. ફરી ગયા. મફતમાં મળે તો કોને ના ગમે. ફરીથી અહીંયા જમવાનું શરૂ કરી દીધું. લજ્જા આંટી, મને ખબર જ હતી કે જો મોટી બા જમશે ને તો તમને વાંધો પડશે જ. પણ તમે જ કહો છો ને કે મોટી બા ઘરના કેરટેકર છે તો કેરટેકર મફતમાં તો કામ ના જ કરે ને, એની પણ સેલેરી હોય. પણ મોટી બા તો સેલરી લેતા નથી એટલે આ જમવા ઉપર 100% એમનો અધિકાર છે. એ કઈ મફતમાં નથી ખાતા. મોટી બા, લો તમે આ જમી લો. સરગમ, ના ના. આ ખવડાવીને હું કઈ તમારા ઉપર ઉપકાર નથી કરી રહી. ઉપકાર તો તમે કર્યો છે, એ પણ આ ઘરના એક એક વ્યક્તિ ઉપર. અને જે આજે આ ભૂલી ગયા છે એટલે આના એક એક દાણા ઉપર તમારો અધિકાર છે. આ તો પોતાના પેટે પાટા બાંધીને પણ પોતાના બાળકોને જમાડે છે અને તમે અમને ખવડાવ્યું જ છે, અમારું ધ્યાન રાખ્યું છે, અમને પ્રેમ આપ્યો છે. જ્યાં જ્યાં અમે ભટક્યા છીએ તમે અમારા માર્ગદર્શક બન્યા છો. જ્યારે જ્યારે અમે મુસીબતમાં મુકાયા છીએ તો તમે અમારા રક્ષક બન્યા છો. તમે આજ સુધી ક્યારેય આ ઘરમાં કોઈને ભૂખ્યા નથી સુવા દીધા તો પછી અમે અમારી માને ભૂખી કેવી રીતે જોઈ શકીએ? આજે હું બે માને જોઈ રહી છું. એક માં કે જેણે પોતાના છોકરા માટે પોતાનો ભોગ આપી દીધો અને બીજી માં કે જેણે પોતાના છોકરાનો પ્રેમ મેળવવા માટે કોઈનો ભોગ લઈ લીધો. તો પછી એવી માને ભૂખી કેવી રીતે રહેવા દઈ શકો કે જેણે પોતાના પરિવાર માટે પોતાનું બધું જ ત્યાગ કરી દીધું હોય? મોટી બા, બેસો તમે.
બેસો. પ્લીઝ પ્લીઝ તમે જમી લો પ્લીઝ. મોટી બા, આજે ભલે તમે આંખમાં આંસુ સાથે જમો છો, પણ એકવાર ફરી તમે આ જ ઘરમાં જે રીતે જમતા હતા અને બધાને જમાડતા હતા ને, એ દિવસ આવશે. અને એ દિવસે તમારી આંખમાં આંસુ નહીં પણ સ્મિત હશે, અને એ દિવસે મારી આંખમાં ખુશીના આંસુ હશે. હા, મોટી બા થોડા દિવસોથી સર્વન્ટ ક્વાર્ટરમાં જ રહી રહ્યા છે. કોની સાથે વાત કરી રહ્યો છે તું? મોન્ટી અંકલનો કોલ હતો. અયાન, રૂપે તને બીજી તક આપી છે, એને ફરીવાર દુઃખી ના કરતો. સ્ત્રીનો એકવાર વિશ્વાસ તૂટે તો પ્રેમમાં બીજી વાર માફ કરી દે છે, પણ જો તું એનો વિશ્વાસ વારે ઘડીએ તોડીશ ને તો કદાચ બીજી વાર એ તને માફ ન પણ કરી શકે. મોન્ટી અને ઇન્દુ સારા માણસો નથી, એટલે તું એમનાથી દૂર જ રહેજે. પણ એ લોકો તો ચંદ્રકાંતના છોકરાઓ છે, એમ જ ને? તો શું, એ આપણા પરિવારથી નફરત કરે છે. મને પણ એ વાતની જાણ પછી થઈ. એ લોકો મારી પાસે પણ ઘણું બધું જબરજસ્તી કરાવતા હતા. તારે એ લોકોથી દૂર જ રહેવાનું. હું તારું ભલું ઈચ્છું છું દીકરા. તારે એને રૂપને નહોતું બનતું એટલે મેં રૂપને મારવાનું નાટક કર્યું, જેથી એ તારી નજીક આવે. બેટા, મારે મમ્મી સાથે એકલામાં વાત કરવી છે. તું તારા રૂમમાં જઈશ? હા. આપણે મોટીબા સાથે જે કરી રહ્યા છે ખોટું છે. અને મારી સાથે થયું એ પહેલા અમારી ભૂલ હતી કે અમે તમારી સાથે તદ્દન ખોટો વ્યવહાર કર્યો, પણ મોટીબા સાથે આપણે જે કરી રહ્યા છે એ યોગ્ય નથી. હું માનું છું કે એમણે કેરટેકર વાળી વાત ન કરી, પણ એમ સર્વન્ટ ક્વાર્ટર્સમાં રહે સાવ એટલે સાવ અયોગ્ય છે. મને લાગે છે કે એમને આપણે પાછા ઘરે લઈ આવવા જોઈએ. અયાન, ચિરાગ, ધ્વનિ, કોઈ ડોક્ટરને બોલાવો. હલો હલો, વસુંધરા આંટી બેભાન થઈ ગયા છે. ચિરાગ, શું કહ્યું ડોક્ટરે? આ કેમ અચાનક બેભાન થઈ ગઈ? ડોક્ટરે કહ્યું છે કે અઠવાડિયાની અંદર મમ્મીની ટ્રીટમેન્ટ કરાવવી પડશે, નહીતર શું? વસુની ટ્રીટમેન્ટમાં સમય ના લગાવવો જોઈએ, એવું ડોક્ટરોની સાથે સાથે મારું પણ માનવું છે. ડોક્ટર યાજ્ઞિક એ બહુ જ હોશિયાર ડોક્ટર છે. મને બહુ વિશ્વાસ છે એમનામાં. એ વસુની સારામાં સારી ટ્રીટમેન્ટ કરશે. આપણે જરા પણ ઢીલ ના મૂકવી જોઈએ. ના, આપણે એની ટ્રીટમેન્ટ અમેરિકામાં જ કરાવીશું. હું કોઈ ચાન્સ લેવા નથી માંગતો. ચંદ્રકાંતભાઈ, તમારી વાત સાચી છે. ત્યાં અદ્યતન સુવિધાઓ હશે અને વસુ માટે એ સારી પણ હશે. પણ ડોક્ટર યાજ્ઞિક પણ બહુ હોશિયાર છે. લોકો વિદેશથી એમની પાસે ટ્રીટમેન્ટ કરાવવા આવે છે. અને ડોક્ટરે કહ્યું છે કે જલ્દીથી જલ્દી ટ્રીટમેન્ટ કરાવવી પડશે. જો તમે અમેરિકા લઈ જશો તો સમય વધારે પસાર થઈ જશે. તો મને લાગે છે કે આમની ટ્રીટમેન્ટ આપણે અહીંયા જ કરાવવી જોઈએ. મને એના ડોક્ટરો ઉપર વિશ્વાસ નથી, અને આ મારી પત્નીના જીવનો સવાલ છે. હું કોઈ રિસ્ક લેવા માંગતો જ નથી, એન્ડ ઇટ્સ ફાઇનલ. તું ચિંતા ના કરીશ, હું 2 દિવસમાં તારા વિઝા કરાવી દઈશ.
આપણે ટ્રીટમેન્ટ અમેરિકા જઈને જ કરાવીશું. ચંદ્રકાંતભાઈની ઈચ્છા ત્યાં જઈને ટ્રીટમેન્ટ કરાવવાની છે તો વસુની ટ્રીટમેન્ટ ત્યાં જ થશે. ચલો આપણે હવે વસુને આરામ કરવા દઈએ, સવારે વાત કરીશું. ચાલો. તમારે કંઈ પણ કામકાજ હોય તો અમને બોલાવજો, અમે જાગીએ જ છીએ. ચંદ્રકાંત અંકલે 2 દિવસમાં પ્રોસેસ કરવાનું કહ્યું છે, એટલે વસુંધરા આંટી અમેરિકા જતા રહેશે. એટલે મને લાગે છે કે આપણે એ લોકોની તપાસ કરવાની બંધ કરી દેવી જોઈએ. આ તો શું બોલે છે? આપણે આ તપાસ વસુંધરા આંટીને ખોટા પાડવા માટે કરી રહ્યા હતા કે મોટી માનું સ્વાભિમાન પાછું લાવવા માટે? તારી વાત સાચી છે. વસુંધરા આંટી જીવલેણ બીમારીથી પીડાઈ રહ્યા છે. એમને જીવનું જોખમ છે, એટલે એમને આપણી જરૂર છે. અરે તો એની ક્યાં નાજ છે? એમને જ્યારે પણ આપણી જરૂર હશે આપણે એમની સાથે જ છીએ. પણ એનો અર્થ એ તો નથી ને કે આપણે તપાસ કરવાનું બંધ કરી દઈએ. ઠીક છે, તો આપણે ધારેશ્વર જવું જોઈએ અને બીજી જાણકારી મેળવવી જોઈએ. ત્યાં તો આપણે જઈશું જ, પણ એના સિવાય આપણે બીજી ક્યાંથી જાણકારી મેળવી શકીએ એ નથી સમજાતું મને. મોટીબાના બાળપણની વાતો, એમના ભૂતકાળની વાતો આપણને બીજી ક્યાંથી ખબર પડી શકે? હા, મોટીબા તો ક્યારે ડાયરી નહોતા લખતા ને, પણ આપણને એમના કબાટમાંથી એક ડાયરી મળી હતી. યાદ છે? તું બધો સામાન કાઢી રહ્યો હતો ત્યારે તારા હાથમાં એક ડાયરી આવી હતી. પણ એ તો એમની બહુ જૂની ડાયરી છે. પણ એમાં શું લખ્યું હશે? એમાંથી કોઈ જાણકારી મળી શકે ખરી? હા, એમાં ઘણી બધી જાણકારી મળી શકે છે. તું ચિંતા નહીં કર સરગમ, તું સાચા રસ્તે જઈ રહી છે અને એમાં હું તારી સાથે જ છું. હું મોટી બાને કંઈ જ વાત નહીં કરું. મેં એમને થોડા દિવસ પહેલા ડાયરી લખતા જોયા હતા અને એમણે મને કહ્યું હતું કે ભૂતકાળમાં થયેલી વાતો અને ભૂલો એ બધું જ એમણે ડાયરીમાં લખ્યું છે. એટલે મને એટલી ખબર તો પડી જ ગઈ કે એ ડાયરીમાંથી આપણને કંઈક તો જાણકારી મળી જ જશે. એટલે જો આપણે સત્ય જાણવું હશે તો ગમે તેમ કરીને એ ડાયરી મેળવવી પડશે. હવે શું વાત છે મને જણાવશો? અહીંયા કોઈ નથી. મારા ડોક્ટર સાથે વાત થઈ ગઈ છે. અમેરિકામાં ટ્રીટમેન્ટ કરાવવી જરૂરી છે. મારે મારા છેલ્લા દિવસો મારા દીકરા સાથે વિતાવવા છે. અને મારે મારી આખી જિંદગી તારી સાથે વિતાવી છે. અને તું એ ના ભૂલતી કે તું અહીંયા તારા દીકરા પાસે એટલા માટે આવી છે કે તારા ડોનરની જરૂર છે. બાકી તું અહીંયા ક્યારે આવે જ નહીં. હા, મારે ડોનરની જરૂર છે એટલે હું અહીંયા આવી છું. પણ એનો અર્થ એ નથી કે મને મારા દીકરા સાથે લાગણી નથી. મેં 9 મહિના એને પેટમાં રાખ્યો છે. મારો જીવ એની સાથે જોડાયેલો છે. અરે પણ એની ક્યાં ના છે વસુ? પણ અમેરિકામાં ટ્રીટમેન્ટ કરાવવી જરૂરી છે. કારણ કે ટ્રીટમેન્ટ પહેલા ડોક્ટર ડોનરને બધી જ માહિતી એક્સપ્લેન કરે છે. બધી જાણકારી એક્સપ્લેન કરે છે એટલે હું કંઈ સમજી નહીં. એકચ્યુઅલી શું કોઈ એવી વાત છે કે જેમાં મને જોખમ છે? ના, તને નહીં, પોખરાજને. આ ટ્રાન્સપ્લાન્ટમાં ડોનરને જીવનું જોખમ હોય છે. શું એનો અર્થ એ છે કે પોખરાજ અંકલનો જીવ જોખમમાં છે અને વસુંધરા આંટી અહીં એમના સ્વાર્થથી આવ્યા છે? અને ઇન્ડિયાનો કોઈ પણ ડોક્ટર હશે એ પોખરાજને બધી જ જાણકારી પહેલા આપી દેશે. અમેરિકાનો ડોક્ટર મારો ઓળખીતો છે, એટલા માટે હું કહીશ એટલી જ જાણકારી આપશે. આ જાણવા છતાંય હું એનું જીવ જોખમમાં નાખું? વસુ, તારે સુરતના તડકામાં વોક કરવાનું છે. ક્યાં જઈ રહી છે તું? વસુ! આ વાત મારે જલ્દીમાં જલ્દી મોટી બાને સરગમને જણાવવી જ પડશે
કે પોખરાજ અંકલનો જીવ જોખમમાં છે અને વસુંધરા આંટી અહીંયા પ્રેમમાં નહીં પણ એમની જરૂરિયાતના કારણે અહીંયા આવ્યા છે. એવું તો કઈ નથી ને જેમાં મને જોખમ છે. તને નહીં, પોખરાજને. આ ટ્રાન્સપ્લાન્ટમાં ડોનરને વધારે જોખમ હોય છે. ઇન્ડિયાનો કોઈ પણ ડોક્ટર હશે એ પોખરાજને આની જાણકારી પહેલા આપી દેશે, પણ અમેરિકાનો ડોક્ટર મારો જાણીતો છે એટલે હું કહીશ એટલી જ જાણકારી આપશે. મોટીબા, મને લાગે છે કે સરગમ સાચું કહી રહી છે. આપણે વધારે મોડું ના કરવું જોઈએ. હા, યોગ્ય સમય જો યોગ્ય વાત ના કહેવામાં આવે ને તો યોગ્ય વાત પણ અયોગ્ય થઈ જાય છે. ગમે તે હોય, વસુંધરા પોખરાજની માં છે અને જો પોખરાજ આ વિડીયો જોશે ને તો એ વસુંધરાને નફરત કરવા લાગશે. અને આ વિડીયો તું ધ્યાનથી જો ને સાંભળ. વસુંધરાને નથી ખબર કે પોખરાજના જીવને જોખમ છે. એ જાણી જોઈને પોખરાજનો જીવ જોખમમાં નથી મૂકી રહી. પણ હવે જાણીને પણ સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ કરાવશે તો? ગમે તે હોય, આ વિડીયો કોઈને બતાવવાનો નથી. પણ આપણે ચંદ્રકાંત અંકલ પર કેટલો ભરોસો કરી શકીએ? પણ વસુ પર તો ભરોસો કરી શકીએ ને. વસુંધરા એક માં છે અને એક માં પોતાના બાળકનો જીવ ક્યારેય જોખમમાં ના મૂકે. એમણે તમારી સાથે આટલું બધું કર્યું અને તેમ છતાં પણ તમે એમના માટે આવું બોલી રહ્યા છો. એણે જે પણ કંઈ કર્યું એક માં બનીને કર્યું. અને જે માં હોય એને આવી અસુરક્ષાની લાગણી થતી હોય છે. અને ચંદ્રકાંત અંકલ વસુંધરા આંટીને મેન્યુપ્લેટ કરી નાખશે તો બહુ જ મોટી મુશ્કેલી ઊભી થઈ જશે. મને લાગે છે કે આપણે બધાને બધું કહી દેવું જોઈએ. એકવાર કહ્યું ને કે ના, આ વિડીયો કોઈને બતાવવાનો નથી. અને જો બતાવ્યો ને તો તમે લોકો મારું મરેલું મોઢું જોશો. મોટીબા, તમે આ સાવ ખોટું કરી રહ્યા છો. તમે દર વખતે અમને આમ સન્માન ના બાંધી શકો. આ મારો નિર્ણય છે અને આ ઓફર છે. જો તમને મારા માટે થોડી પણ લાગણી હોય ને તો આ વાતની ચર્ચા તમે નહીં કરો. મોટીબા તો હવે બસ બહુ થઈ ગયું. હવે મારે વધારે મોડું નથી કરવું. મારે બધી જ હકીકત જાણવી છે અને એટલે આપણે ગામડે જવું જ પડશે. પોખરાજ મારો દીકરો છે. હું એનો જીવ જોખમમાં મૂકવા નથી માંગતી. તું કદાચ ભૂલી રહી છે કે તારો જીવ પણ જોખમમાં જ છે. ભલે હોય, પણ મારે ટ્રાન્સપ્લાન્ટ નથી કરાવવું. માં તો જીવ આપે, જીવ લે નહીં. મારા દીકરાનો જીવ જોખમમાં મૂકીને પણ મને જીવન મળે તો પણ શું કામનું? અરે પણ એ જરૂરી નથી કે ડોનરનો જીવ જતો જ રહેશે. એ તો ખાલી ફોર્માલિટી ખાતર એ લોકો વોર્નિંગ આપે છે. તો પણ મારે ચાન્સ નથી લેવો. જો એને કંઈ થઈ જશે તો હું મારી જાતને ક્યારેય માફ નહીં કરી શકું. હું પોખરાજને બહુ પ્રેમ કરું છું. અને હું તને, તારા વગરની મારી દુનિયા હું વિચારી જ નથી શકતો. આ પહેલા પણ હું કોઈકને ગુમાવી ચૂક્યો છું અને વર્ષો સુધી તારી જેમ જ હું મારા પરિવાર અને મારા બાળકોથી દૂર રહ્યો છું. પણ હવે તને ગુમાવવાની તાકાત મારામાં નથી રહી. તો પણ હું એના માટે પોખરાજનો જીવ જોખમમાં મૂકવા નથી માંગતી. વસુ, જો તું આ ટ્રાન્સપ્લાન્ટ નહીં કરાવે ને તો હું મારો જીવ આપી દઈશ. અને તું સારી રીતે જાણે છે કે હું ખાલી આ ધમકી નથી આપી રહ્યો. તને યાદ છે ને, વર્ષો પહેલા આપણા લગ્ન વખતે તું છેલ્લે ગભરાઈ ગઈ હતી અને તે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. ત્યારે મેં તને કહ્યું હતું કે વસુ, હું તારા વગર નહીં જીવી શકું. અને મેં મારો જીવ આપવાનો પ્રયત્ન કર્યો હતો. જે મેં એ વખતે કર્યું હતું એ આજે પણ કરી શકું છું. આવું કંઈ ના કરતા. એ તારા હાથમાં છે વસુ. જો તું ઈચ્છે છે કે હું એવું ના કરું તો તારે મારી વાત માનવી જ પડશે. મહેરબાની કરીને તું ના પાડીશ. હું અમેરિકા જવાની તૈયારી કરી રહ્યો છું.
બિરજુ અહીંયા શું કરે છે? અત્યારે આ બધી ચર્ચા કરવાનો કોઈ સમય નથી, પછી ચેક કરીશું. અત્યારે ધનસુખ અંકલને ત્યાં પહોંચવામાં લેટ થઈ જશે. બિરજુ, તમને અહીંયા આવવાની ના પાડી હતી ને? આપણે ગાર્ડનમાં મળે. અહીંયા આવ્યો છું તો કંઈક કારણ તો હશે જ ને. બોલો ને. હું થોડા દિવસ માટે આઉટ ઓફ અમદાવાદ જઈ રહ્યો છું. આજનો દિવસ જ અહીંયા હતો તો મને એમ થયું કે થોડો સમય તારી સાથે વિતાવી દઉં. આમ અચાનક? શું કરું, ડ્યુટી છે. સરગમબેને મને અહીંયા જોઈ લીધો છે તો આ વાત એ ઘરવાળા સાથે તો નહીં કરે ને? ના ના, હું સરગમ સાથે વાત કરીશ. એ સમજશે, એ બધાને સમજે છે. હવે આપણે ટાઈમ વેસ્ટ ના કરીએ. ચલો મને આઈસ્ક્રીમ ખાવા લઈ જાઓ. વસુંધરા, શું કામ હતું? મને બધી ખબર છે. શું ખબર છે? એ જે વાત તું બધાથી છુપાવી રહી છે. તું કહેવા શું માંગે છે? હું ટ્રાન્સપ્લાન્ટની વાત કરી રહી છું. તને કેવી રીતે ખબર પડી? મુદ્દો એ નથી કે આ વાતની જાણ મને કેવી રીતે થઈ. મુદ્દો એ છે કે સત્ય જાણવા છતાંય તું પોખરાજને જણાવી નથી રહી. હા, તને અંદાજો છે કે પોખરાજને જ્યારે ખબર પડશે તો એને શું થશે? જેટલી તારી નજીક આવ્યો છે ને, હંમેશા માટે તારાથી દૂર થઈ જશે વસુંધરા. સમજી ગઈ. તું મને ધમકાવવાને બ્લેકમેલ કરવા આવી છે કે તું પોખરાજને બધું કહી દઈશ, એમ જ ને? આટલું બધું થઈ ગયું છતાં પણ હજુ તે મને ના ઓળખી? અરે મારે જો પોખરાજને વાત કરવી હોત તો સીધે સીધી પોખરાજ પાસે જાત ને. તારી પાસે આવીને અહીંયા વાત ના કરત. હું તો ઈચ્છું છું કે તું જે સત્ય છે એને જઈને કહી દે, કારણ કે લાગણીમાં રહેલા માણસને અંધારામાં રાખીને છેતરવાથી એ સાવ તૂટી જતો હોય છે. તું પોખરાજની માં છે, તારે એને સત્ય હકીકતની જાણ કરી દેવી જોઈએ. આશ્ચર્ય મને એ વાતનું છે કે તને જાણ હોવા છતાં પણ તું આ વાત પોખરાજને નથી કરી રહી. હજુ સમય છે વસુંધરા તારી પાસે. તું આ હકીકતની જાણ પોખરાજને કરી દે. આ મને કોણ કહી રહ્યું છે હકીકત જણાવવા માટે? જેણે બધાથી હકીકત છુપાવી? શું તે એ લોકોને હકીકત જણાવી હતી? તું સારી રીતે જાણે છે કે અત્યાર સુધી મેં બધાને વાત કેમ નથી કરી. એની પાછળનું કારણ પણ તું સારી રીતે જાણે છે. તો એમ સમજ, અત્યારે એવું જ બીજું કોઈ કારણ છે જેના કારણે હું પોખરાજને હકીકત જણાવવા નથી માંગતી. વસુંધરા, ભલે પોખરાજ તારો દીકરો હોય પણ મેં એને ઉછેર્યો છે. હું કોઈ માં દીકરા વચ્ચે ઝઘડો કરાવવા નથી માંગતી, પણ જો અમેરિકા જતા પહેલા તે પોખરાજને આ વાતની જાણ નથી કરી તો પછી મારે એને આ વાત કહેવી પડશે. કારણ કે આ પોખરાજના જીવનો સવાલ છે. આવી ગયા તમે? હા અંકલ, પણ તમે મને શું બતાવવાના હતા? ચાલો મારી સાથે. આજો કુંદન અને વસુંધરા ક્યાંય ના મળે ને એટલે અહીંયા મળે. એ લોકો કલાકો સુધી અહીં બેસતા, વાતો કરતા, રમતા. બંને એકબીજા માટે કાંઈ પણ કરી છૂટે એવા હતા. પણ ફનેજ જ્યારે પેલા દિવસે અહીંયા આવ્યો તો એના ઉપર હુમલો કર્યો તો એ માણસ કોણ હતો? એ હિરેન હતો. તો એને મારા માટે આટલી નફરત કેમ હતી?
તારા માટે નહીં, એને કુંદન માટે નફરત હતી. પણ એવું કેમ? એવું તો શું થયું હતું? આખી વાત તો હું પણ નથી જાણતો, પણ જેટલું જાણું છું એટલું કહું છું. એ વખત તો હું ગામડે પણ નહોતો, પણ એવું સાંભળ્યું છે કે કુંદને હિરેનની ફોઈને ધક્કો માર્યો હતો. એને લીધે પડી ગઈ હતી અને આંધળી થઈ ગઈ હતી. શું? એટલું જ નહીં, એને પગમાં પણ ઈજા થઈ હતી અને ત્યારથી આજ સુધી એ ચાલી નથી શકી. હિરેનને એની ફોઈ માટે ખૂબ લાગણી છે, એટલે જેવું કુંદનનું નામ સાંભળ્યું ને એટલે ગુસ્સે થઈ ગયો. અને જેવી એને ખબર પડી કે ધ્વનિ કુંદનનો પૌત્ર છે એટલે એને મારવા લાગ્યો. એ આજે પણ બદલાની આગમાં બળી રહ્યો છે. પણ મોટી ભાઈ શું કામ એમને ધક્કો માર્યો હશે? એ તો આવા સ્વભાવના બિલકુલ નથી. મને તો ખબર નથી, પણ બધા કહેતા હતા કે કુંદન પહેલા બહુ ગુસ્સાવાળી હતી. અમારા મોટી બાને ગુસ્સાવાળા? જો કે હું જ્યારથી કુંદનને મળ્યો ને ત્યારથી તો મેં જોયું હતું કે કુંદન એકદમ શાંત હતી, બધાને મદદ કરવાની ભાવનાવાળી. એટલે હું પણ માની નહોતો શકતો કે કુંદન પહેલા ગુસ્સાવાળી હોઈ શકે. તો વસુંધરા આંટી કેવા હતા? એ તો પહેલેથી શાંત હતી, બધાને મદદ કરે એવી. અમે બહુ ગરીબ હતા, અમારી પાસે પુસ્તક ખરીદવાના પૈસા નહોતા. ત્યારે તારા મોટી બાએ પુસ્તક મને આપેલું. આ પાટી પણ, આ બંને તારા મોટી બાની યાદગીરી છે. કાકા, પેલા દિવસે જે માણસે ધ્વનિત ઉપર હુમલો કર્યો હતો ને, અમારે એમને મળવું છે. એમના ફોઈનું નામ શું છે? માલતી. તો તમે અમને એમની પાસે લઈ જશો? ના ના, તમારે એમની પાસે ન જવું જોઈએ. હિરેન બહુ ખતરનાક માણસ છે, એ તમને ઈજા પહોંચાડી શકે તેમ છે. મારું કયું માનો, તમે અહીંથી જતા રહો. સાચું કહું, ભૂતકાળને ખોદવાથી કઈ નહીં મળે. મારે હવે જવું જોઈએ, હું જાઉં છું. અરે પણ અંકલ, મારી વનિત, થેન્ક યુ કાકા, થેન્ક યુ સો મચ. તમે મારી બહુ જ મદદ કરી. અને મને લાગે છે કે આ ધનસુખ અંકલ પણ આપણાથી કંઈક છુપાવી રહ્યા છે. આપણે આ હિરેનભાઈને જાતે જ શોધવા પડશે. હા ચાલ સરગમ, આપણે કોઈ બીજાને જઈને પૂછીએ.